જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પવિત્ર શ્રાવણ માસમાં કરાતું નાગપંચમી વ્રત કથા વિધિ મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। નાગપંચમીનું વ્રત શ્રાવણ માસની સુદ પાંચમી અને વદ પાંચમી કરવામાં આવે છે। આ વ્રત કરવાથી નાગમાતા અને નાગ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે। તે સર્વ મનોરથો પૂર્ણ કરે છે। આ વ્રતની વિધિ એવી છે કે શ્રાવણ માસની સુદ પાંચમી કે વદ પાંચમી પ્રાતઃકાળે સ્નાન કરી પાણિયારે નાગ ચિતરવામાં આવે છે તથા તેમની સામે ઘીનો દીવો કરી પૂર્ણ શ્રદ્ધાથી તેમનું પૂજન કરવું જોઈએ તથા કુલેરનું નૈવેદ્ય ધરાવવું જોઈએ અને એકટાણામાં પલાળેલા મગ, બાજરી, મઠ અને કાકડી અવશ્ય ખાવા જોઈએ। આ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કરવાથી નાગમાતા અને નાગદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે। તો હવે આપણે સાંભળીએ નાગપંચમી વ્રતની કથા। એક હતી ગંગા ડોશી। ડોશીને 7 દીકરાને 7 વહુ હતી। 6 વહુ ભર્યા ભાદરિયા ઘેરથી આવેલી। જ્યારે નાની વહુ શ્યામાની પિયરમાં ન ભાઈ, ન બાપ, ન માં, ન બહેન, ન માતે કે ન કાકા કે ફૈબા કોઈ ન હતું। વાતે વાતે 6 વહુ શ્યામાને ન બાપી કહીને મહેણું મારતી, પણ બિચારી શ્યામા મૂંગે મોઢે સહી લેતી। ઘરનું બધું કામ એના માથે, ઢગલો રોટલા ઘડે, વાસણ માંજે, ગાસડો કપડાં ધોતી, તોય પેટ પૂરતું ખાવા એને ન મળતું। ભાદરવો માસ આવ્યો, શ્રાદ્ધના દિવસ આવ્યા, ઘરમાં તપેલું ભરીને ખીર બની। 6 વહુ અને 7મી સાસુ પેટ ભરીને જમ્યા। શ્યામાની કોઈએ ભાડે ન લીધી। બિચારી ગર્ભવતી શ્યામાને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ, પણ થાય શું, કામ ખૂટે તો ખાવા બેસે ને। ત્યાં તો સાસુ તાળુકી અલી ન પેરી તાકી શું રહી છે, નજર લગાડવી છે, જા વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખ। શ્યામાએ જોયું તો તપેલું ખાલી થમ, આંખમાં જળજળિયા આવી ગયા। ભૂખ્યા પેટે વાસણનો ખડોકલો લઈ નદીએ ગઈ। ખીરના તપેલામાંથી પોપડા ઉખેડીને ફાટેલા સાડલાના છેડે બાંધીને ત્યાં મૂક્યા। મનમાં એમ કે વાસણ માંજીને નિરાતે ખાઈશ। શ્યામા વાસણ માંજવા બેઠી એટલામાં એક ગર્ભવતી નાગણી ત્યાં આવી। બધાય પોપડા ખાઈ અને પાછી છુપાઈ ગઈ। શ્યામાએ વાસણ માંજીને જોયું તો પોપડા ન મળે। સંતાયેલી નાગણને એમ કે હમણાં દેશે ગાળ, પણ શ્યામા તો બોલી, હશે મારા જેવી કોઈ દુખિયારી, એનું પેટ ઠરજો। શ્યામાના આ વેણથી પ્રસન્ન થયેલી નાગણે દર્શન દીધા અને બોલી, દીકરી, ખીરના પોપડા મેં ખાધા છે, બોલ તારે શું દુઃખ છે? ત્યારે શ્યામા બોલી, માં, પિયરમાં મારું કોઈ નથી, એટલે બધાય મને મેણા મારે છે। થોડા સમય પછી મારો ખોડો ભરાશે, મારે કોઈ ભાઈ નથી, કોને બોલાવું? શ્યામાની આંખમાંથી ટપ ટપ આંસુ વરસી પડ્યા। નાગણ હેતથી બોલી, દીકરી, જરાય ચિંતા ન કર, તારો ખોડો ભરવાના આગલે દિવસે એક કંકોત્રી મારા રાફડા સામે મૂકી જજે। શ્યામા તો હરખાતી ઘેર આવી। ખોડો ભરવાનો દિવસ આવ્યો ત્યારે 6 વહુ મેળા બોલવા લાગી, પિયરમાં તો બધું ઉજળ છે, કાળું કૂતરું સગું નથી ને બિચારીને ખોડો ભરવો છે, પહેરામણીમાં તો કાકરા દેશે કાકરા। શ્યામાએ મેળાને સહીને સાસુ પાસે એક કંકોત્રી લખાવી, નાગણના રાફડે મૂકી મનોમન પ્રાર્થના કરતી ઘરે આવી। ખોડો ભરવાનો સમય થતા જેઠાણીઓ ટોળા મારતી કહેવા લાગી, અલી, આજે તો પહેરામણીમાં સોનાના ઘરેણા મળશે, હમણાં નાની વહુના પિયરિયાના ગાડા આવશે। ત્યાં તો સામે ઘૂઘરમાળ ધમકાવા લાગી। શ્યામા દોડીને બહાર આવી જોયું તો 7 ગાડા આવતા જોયા। પાછળ 2 ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે।
થઈ જેઠાણીઓની તો આંખ જ ફાટી ગઈ. ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગ દેવતા, નાગણ અને નાગકુમારો ઉતર્યા. જેઠાણીઓ તો કાપો તો લઈ ન નીકળે એવી થઈ ગઈ. ધામધૂમથી શ્યામાનો ઘોડો ભરાયો, સોના રૂપાની પહેરામણી કરી, હીરા માણેકથી પગલા ભર્યા, બહેનને હીરના ચીર ઓઢાડ્યા. ઘોડો ભરાયા પછી નાગણ બોલી, વેવાણ, મા દીકરીને વિદાય આપો. સુવાવડ પછી સવા મહિને જાતે મૂકવા આવીશ. બિચારા સાસુ તો હેપતાય જ ગયા હતા. 7 પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો. નાગણ શ્યામાને લઈને રાફડા પાસે આવી. ત્યાં પગ મૂકતા જ જમીન ખસી ગઈ. પગથિયા દેખાયા. આભી બની ગયેલી શ્યામા પગથિયા ઉતરી તો 7 માળનો ભવ્ય મહેલ દીઠો. બાગ બગીચાને ફુવારા જોયા. નાગણ કહેવા લાગી, દીકરી તું સુખ સાહેબીથી રહે, કામકાજ નોકર ચાકર કરશે. તારે ફક્ત એક જ કામ કરવાનું, સવાર બપોર સાંજ રૂપાની ઘંટડી વગાડી નાગકુંવરોને દૂધ પાઈ દેવાનું. શ્યામા તો હર્ષથી એ કામ કરવા લાગી. દિવસો જતા દેવના જેવો દીકરો અવતર્યો ને જોત જોતમાં મહિનાનો થઈ ગયો. એક દિવસ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારી શ્યામા બહાર ગઈ. દીકરાના હાથમાં રૂપાની ઘંટડી આવી જતા એ વગાડવા લાગ્યો. તેથી નાગકુંવરો દોડી આવ્યા. દીકરો ડરી ગયો. હાથમાંથી ઘંટડી પડી ગઈ અને 2 નાગકુંવરોના પૂંછડા પર પડતા પૂંછડા કપાઈ ગયા. બીજા નાગકુંવરો ગરમ દૂધ પીવાથી દાઝ્યા. એટલામાં શ્યામા ત્યાં આવી અને દીકરાને તેડી લીધો. નાગકુંવરોની આવી દશાથી એને અપાર દુઃખ થયું. નાગણીએ કુંવરોને શાંત પાડ્યા, પણ કુંવરોના મનમાંથી વેર ન ગયું. સવા મહિનો થતા નાગણ શ્યામાને સોનાના હીરા જડિત ચૂડો પહેરામણીમાં આપી જાતે સાસરે મૂકવા ગઈ. સાસરામાં શ્યામા હવે માનીતી થઈ ગઈ. તેથી જેઠાણીઓ તો હવે વગર લાકડે બળવા લાગી. એક દિવસે નાગકુંવરો વેર વાળવા શ્યામાના ઘેર આવ્યા અને ઘંટી નીચે છુપાયા. શ્યામા પાણીનું બેડું ભરીને ઘેર આવી. ઉંબરે ઠેસ વાગતા બોલી, હમ્મા મારા બાંડિયા પૂજ્યા વીરને. આ સાંભળી નાગકુંવરોને પસ્તાવો થયો. બહેનના હૈયામાં ભાઈ પ્રત્યે વહાલ જોઈ દંશ દીધા વગર જ પાછા વળી ગયા. એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના દૂધની તાસડી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો, તો મોટા ઘરનો છો, તારી માને કહે વાડે ભેંસો બંધાવે. શ્યામા રડતી રડતી રાફડા પાસે ગઈ. નાગણને મેળાની વાત કરી તો નાગણે બીજા જ દિવસે 7 વીસુ એટલે કે 140 દૂધેણી ભેંસો મોકલી. શ્યામાએ જરાકે રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી. એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને શ્યામા ઘરમાં સૌની માનીતી બની ગઈ. હે નાગ દેવતા, હે નાગ માતા, જેવા શ્યામાને ફળ્યા એવા વ્રત કરનાર, વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. જય નાગ દેવતા. તો મિત્રો, આ હતી નાગપંચમીની પૌરાણિક કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.